આઝાદીની લડતની શરૂઆત થઈ એ બારડોલી. સરદાર વલ્લભભાઈ પટેલને જેણે સરદારનું બિરુદ આપ્યું એ બારડોલી. આજે પહોંચી ગઈશું બારડોલી લોકસભા બેઠક પર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું ભાવિની ડબગર એટલે કે આપની રિપોર્ટર ગાડીવાળી. આજે પહોંચી ગઈ છે બારડોલી લોકસભા બેઠક પર, જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર એવા સિદ્ધાર્થ ચૌધરી સાથે મુલાકાત કરવી છે, વાતચીત કરવી છે. સામે પ્રભુ વસાવાને તેઓ કેવી રીતે ટક્કર આપવાના છે એ પણ એમની પાસેથી જાણવું છે. ચલો મળીએ સિદ્ધાર્થ ચૌધરીને. 2009માં અસ્તિત્વમાં આવેલી બેઠક એટલે કે બારડોલી લોકસભા બેઠક, જ્યાં પહેલી ચૂંટણી થઈ અને કોંગ્રેસે બાજી મારી લીધી, પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ અહીંયા કંઈક અલગ જોવા મળી છે. છેલ્લી 3 ટર્મથી ભાજપનો દબદબો આ બેઠક પર છે. ત્યારે આજે બારડોલી લોકસભા ઉપર બેઠક ઉપર પહોંચ્યા છે, જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર એવા સિદ્ધાર્થ ચૌધરી જે આપણી સાથે છે. સિદ્ધાર્થભાઈ નમસ્તે. એવું તો શું થયું કે પહેલી ટર્મ જ્યારે ચૂંટણી થઈ, બેઠક અસ્તિત્વમાં આવી અને કોંગ્રેસે બાજી તો મારી લીધી, પણ ત્યારબાદ પછી ભાજપે દબદબો જમાઈ લીધો છે આ બેઠક ઉપર. 2009માં બારડોલી સીટ અસ્તિત્વમાં આવી છે અને નવું ડિલિમિટેશન થયું 2009માં અને 2014માં આ લોકસભાની અંદર સુરત શહેરનો નવો વિસ્તાર એ અમારી બારડોલી લોકસભામાં આવ્યો છે. હવે આ એસટી રિઝર્વ સીટ છે અને શહેરી મતદાતાઓ પહેલી જ વખત આ કોન્સ્ટિટ્યુન્સીમાં આવ્યા, તો હું માનું છું કે એની થોડી ઇફેક્ટ થઈ 2014માં અને એના કારણે અમે આ સીટ થોડી ગુમાવી એવું મારું માનવું છે. નવો સીમાંકન હોય, નવા મતદારો હોય અને ઉમેદવાર તરીકે પણ જ્યારે એક આપણી નવી ઓળખ હોય, તો એના કારણે આ વસ્તુ બની હોય એવું મારું માનવું છે. તેવું તો શું થયું? તુષાર ચૌધરી જે અહીંયાથી ચૂંટણી લડતા હતા, પહેલી ચૂંટણી તો જીતી ગયા 2009ની, ત્યારબાદ બંને ચૂંટણી એમને હારવી પડી અને છેલ્લે એવું પણ થયું કે તુષારભાઈએ બારડોલી મૂકી દેવું પડ્યું અને બીજેથી ચૂંટણી લડવાનો વારો આવે. ના, તુષારભાઈ આદરણીય નેતા છે અમારા વિસ્તારના. તુષારભાઈ અહીંથી ચૂંટાઈને રાજ્યકક્ષાના મંત્રી સુધી પહોંચ્યા છે અને એમણે અહીંથી મૂકી દીધું કે મૂકી દેવું પડ્યું એવું નથી. કોંગ્રેસ પક્ષના એક સૈનિક તરીકે જ્યારે કોંગ્રેસ પક્ષે એમને કહ્યું કે આપ ત્યાં જઈ અને લડો, અને એના સંદર્ભમાં એમણે ત્યાં ચૂંટણી લડી અને ત્યાં એઓ ખેડબ્રહ્મા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા. એટલે એવું કશું નથી કે તુષારભાઈએ વ્યારા છોડવું પડ્યું, એવું નથી વાત. આમાં પાર્ટી નક્કી કરતી હોય છે કયા ઉમેદવારે ક્યાં ચૂંટણી લડવી અને પાર્ટીના નેતાઓને, શીર્ષસ્થ નેતાગીરીને એવું લાગ્યું હશે કે તુષારભાઈ ત્યાં પરિણામ મેળવી શકે એમ છે અને પાર્ટીએ વિચાર્યું એ સાચું પણ થયું કે તુષારભાઈએ સિટિંગ એમએલએ હતા અને ભાજપના ઉમેદવાર હતા એવા અશ્વિનભાઈને હરાવીને ખેડબ્રહ્મા બેઠક કબજે કરી. અને આપ 2022ના પરિણામોથી પરિચિત છો. ખૂબ જ વિપરીત પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષને જે બેઠકો મળી એમાંની એક ખેડબ્રહ્મા બેઠક હતી. એટલે તુષારભાઈએ સીટ બદલી એવું નથી, પણ કોંગ્રેસ પાર્ટીના સંદર્ભમાં અને કોંગ્રેસ પાર્ટીની નેતાગીરીના કહેવાથી એમણે ત્યાં ચૂંટણી લડવા માટે જવું પડ્યું હતું. કયા મુદ્દાઓને લઈને તમે જનતા વચ્ચે જઈ રહ્યા છો? છેલ્લા 10 વર્ષથી નેશનલ લેવલ ઉપર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગુજરાતમાં આપ જાણો છો 25-30 વર્ષ થઈ ગયા છે. આપણે એક આ આદિવાસી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા છીએ. અમારી રિઝર્વ કોન્સ્ટિટ્યુન્સી છે. સામાન્ય રીતે અમારા આદિવાસી લોકોને અને આદિવાસી સમાજને શિક્ષિત કરવાની ખૂબ જ જરૂર છે અને હું માનું છું કે કોઈ પણ સમાજ ત્યારે જ પ્રગતિ કરી શકે, કોઈ પણ યુવાન, કોઈ પણ સમાજનો માણસ ત્યારે જ પ્રગતિ કરી શકે જ્યારે એ સમાજ શિક્ષિત હોય. સરકારે શિક્ષણ માટે જ્યારે વિધાનસભામાં આદરણીય તુષારભાઈએ પ્રશ્ન પૂછ્યો, તો સરકારે આ છેલ્લા સત્રમાં જ રેકોર્ડ ઉપર એવો જવાબ આપ્યો છે. આખા ગુજરાતમાં
1606 શાળાઓ 1606 શાળાઓ ફક્ત એક શિક્ષકથી ચાલે છે. 1 થી 8 ધોરણની શાળાઓ. હવે તમે વિચાર કરો 1 થી 8 ધોરણમાં ફક્ત એક શિક્ષક હોય તો એ કઈ રીતે શિક્ષણને ન્યાય આપી શકશે? અને એમાંની મોટાભાગની શાળાઓ આદિવાસી વિસ્તારમાં છે. તમે રેકોર્ડ ઉપર છે, વિધાનસભાના રેકોર્ડ ઉપર આપ જોઈ શકશો. તો શિક્ષણ બેઝિક જરૂરિયાત છે આપણી. શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને કોઈ પણ સરકાર હોય એ સરકારની નૈતિક જવાબદારી છે કે સારું શિક્ષણ જનતાને પૂરું પાડે, સારું આરોગ્યની સુવિધા પૂરી પાડે. તો શિક્ષણની તો પરિસ્થિતિ જ કથળેલી છે ગુજરાતમાં. એ સિવાય તમે જોશો તો શિક્ષણનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, શાળાઓની જે જર્જરિત હાલત છે, આંગણવાડીઓની જે જર્જરિત હાલત છે, ફક્ત તાપી જિલ્લામાં જ કેટલી આંગણવાડીઓ જર્જરિત હાલતમાં છે. એટલે આ બેઝિક જરૂરિયાત છે અને આ મુદ્દાઓને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. સિદ્ધાર્થભાઈ, એક સમય એવું કહેવાતું કે બારડોલીની રાજનીતિ ઇન્દિરા ગાંધીની સરકાર હતી તે સમયે સીધી દિલ્હી સુધી કનેક્ટ હતી, પણ આજની સ્થિતિ જોવા જઈએ તો કોંગ્રેસનું જાણે કે નામો નિશાન પૂરું થવા આવ્યું એ રીતની પરિસ્થિતિ કોંગ્રેસની થઈ ગઈ છે. ના, એ વાત સાથે હું સંમત નથી. એ વાત સાચી છે આપની. એક સમયે અમારે ત્યાંથી નેતા સ્વર્ગસ્થ ઝીણાભાઈ દરજી હતા અને એમણે જે અમારા આદિવાસી વિસ્તારમાં કામ કર્યું હતું એને લઈને એમને ઇન્દિરા ગાંધી સાથે સીધો સંપર્ક હતો અને એવું કહેવાતું, અમારા વિસ્તારમાં એવું કહેવાતું કે દિલ્હીની રજૂઆત હોય, દિલ્હીની કંઈ પણ બાબત હોય તો એ વ્યારાથી એનું સોલ્યુશન આવી જાય એવું કહેવાતું. એ પછી આદરણીય મુખ્યમંત્રી થયા અમરસિંહ ચૌધરી. એટલે ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચવું એ અમારા માટે અને અમારા વિસ્તારના લોકો માટે એ સમયે ઘણું સરળ હતું, રજૂઆત કરવી બી સરળ હતી. એટલે એવું કહેવાતું કે આ સરકારો અહીંથી ચાલે છે વ્યારાથી. તમે સહકારી ક્ષેત્રે પણ કામ કરી ચૂક્યા છો, એપીએમસીમાં પણ ડાયરેક્ટર, સુમુલ ડેરી ડાયરેક્ટર. એ લોકોનો સાથ અને સહકાર સિદ્ધાર્થ ચૌધરી સાથે કેટલો? સહકારી રાજકારણ પાર્ટીથી ઉપર ઉઠીને લડતા આવ્યા છે પહેલેથી. અને અમારા વિસ્તારમાં બારડોલી, વ્યારા, મહુવા, માંડવી સમગ્ર વિસ્તારમાં સહકારી રાજકારણમાં સામાન્ય રીતે અમે કોઈપણ પાર્ટી સિમ્બોલ ઉપર લડતા નથી. એટલા માટે હું માનું છું કે સહકારી ક્ષેત્રના જે કોઈ આગેવાનો છે જે મારા પરિચિત છે, આમ તો આદરણીય પ્રભુભાઈ પણ વર્ષોથી સહકારી ક્ષેત્રમાં સક્રિય હતા, એ પણ અલગ અલગ વિવિધ હોદ્દાઓ ઉપર રહી ચૂક્યા છે. એટલે બંનેને, એમને પણ અને મને પણ, મારા પણ સારા મિત્ર છે, એમને અને મને બંનેને સહકારી ક્ષેત્રના નેતાઓ સારી રીતે જાણે છે. એટલે સહકારી ક્ષેત્રના નેતાઓ જે વ્યક્તિગત રીતે નિર્ણય લઈ શકે એવું મારું માનવું છે. તમે કહ્યું કે ઘણા લોકો સિદ્ધાર્થ ચૌધરીને જાણે છે, પછી લોકલ હોય કે સહકારી ક્ષેત્રે હોય કે પછી રાજનીતિમાં હોય, તો વ્યારાના રસ્તા ઉપર ફરી રહ્યા છે. તો ચલો લોકોની વચ્ચે જ જઈએ કે સિદ્ધાર્થભાઈ ખરેખરમાં દેખાયા છે ખરા કે નહીં. કેમ છો બધા? તમારી બારડોલી લોકસભા બેઠકના ઉમેદવાર કોણ છે ખબર છે તમને? કોણ છે? કોંગ્રેસમાંથી કે ભાજપમાં? અચ્છા, ભાજપના કોણ છે ઉમેદવાર? ચલો આપણે વાત કરીએ બારડોલીની, વ્યારાની વાત કરીએ. બધા વ્યારાથી છો? વ્યારામાં કામ થાય? અચ્છા, વ્યારામાં કામ થયા છે? કામ તો કશું જ થયું નથી. સાંસદ તો દેખાયા જ નથી અહીંયા તો. અચ્છા, હા, 10 વર્ષમાં અમે સાંસદને અહીંયા જોયા જ નથી. અને અમારા જે અહીંયાના પ્રશ્નો હતા એ પ્રશ્નો બાબતે આ સંસદે આજ દિન સુધી અવાજ સરકારમાં મૂક્યો જ નથી અમારા તરફે. એટલે તમે ક્યારે રજૂઆત કરી? ઘણી વાર રજૂઆતો કરી છે, પણ આ સંસદ કયા પ્રશ્નને લઈને કરી? અમારા વિસ્તારમાં વિસ્થાપનનો સૌથી મોટો મુદ્દો છે. તો વિસ્થાપનના મુદ્દે આજ દિન સુધી લોકસભામાં આ સંસદે અવાજ ઉઠાવ્યો નથી. કનેક્ટિવિટી મળે છે અહીંયાથી અવર જવર માટે? બસો મળી રહે છે? બસો બિલકુલ એક મિનિટ, હું ત્યાં પછી વાત. બસો બિલકુલ ચાલતી નથી. અચ્છા, હા. કહેવાય છે કે બસો પર મુખ્યમંત્રી, વડાપ્રધાન બધાના ફોટા હોય છે, પણ બસો ચાલતી નથી.
તમારે વ્યારામ બસ નથી આવતી? વ્યારામાં આવે છે પણ ગામડે નથી કનેક્ટિવિટી. અચ્છા, ગામડે અમારા જે રૂટ ચાલતા હતા, વિદ્યાર્થીઓ જે બસમાં આવતા હતા, આજે બસ મળતી નથી. સવારે 7 વાગે બસ જાય, એ માંડવી સાઈડ જાય, તો વ્યારા જેણે કોલેજ આવવું છે એ વિદ્યાર્થીને બસ નથી મળતી. વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલી છે. રેલ કનેક્ટિવિટી? રેલ કનેક્ટિવિટી અમારે ત્યાં લોટરવામાં એક રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન યુપીએના સમયમાં અપગ્રેડ થયું, ફ્લેગ સ્ટેશન હતું. અંગ્રેજોના સમયનું ફ્લેગ સ્ટેશન હતું, અપગ્રેડ થયું. જેવી ભાજપની સરકાર આવી, જેવા પ્રભુ વસાવા આવ્યા, ત્યારથી આ સ્ટેશન બંધ છે. આજની તારીખે ત્યાં ટ્રેન ઊભી રહેતી નથી. હા, મેન્ટેનન્સમાં જે કોઈ આખા ગુજરાતમાંથી વેસ્ટર્ન યુનિયનનું જેટલી પણ ટ્રેનો છે એનું મેન્ટેનન્સ કદાચ સુરતમાં કરવા આવે યાર્ડમાં, તો એ યાર્ડની કેપેસિટી ઓછી છે. તો એ કેપેસિટીને મેન્ટેન કરવા લોટરવામાં ટ્રેનો ખાલી મૂકી રાખવામાં આવે છે. પેસેન્જરવાળી કોઈ પણ ટ્રેન ઊભી રહેતી નથી. અહીંયાની સ્થાનિક જનતા કહી રહી છે કે જે પણ જીતીને આવે છે, ગરીબ જેટલા પણ લોકો છે જેમના કામ બાકી છે, જે નથી થયા એ થવા જોઈએ, એ સાંસદે કરવા જોઈએ. કારણ કે છેલ્લા ઘણા સમયથી જે જરૂરિયાતની વસ્તુઓ છે અહીંયાના સ્થાનિકોને નથી મળી રહી. સિદ્ધાર્થભાઈ, જે ગામની સ્થાનિક વસ્તી છે એમની સાથે જ વાત કરી, ઘણી બધી વસ્તુઓ છે જેમની જરૂરિયાત છે, એ એમના માટે એવું છે કે પૂરી થવી જ જોઈએ. અને હા, એક નેતા તરીકે તમારી પણ જવાબદારી છે કે એ વસ્તુઓ પૂરી કરી આપવી પડે. એ તમે પછી કોંગ્રેસમાં હોય તો રજૂઆત કરીને કરો, અને જો સત્તામાં બેઠા હોય તો તમે એમના કામ કરો. મેં તમને આગળ વાત કરી ને, તમે જે જિલ્લા પંચાયતની અમને વાત પૂછતા હતા ગ્રાન્ટની બાબતમાં, આપણે કોઈ પણ જાહેર જીવનમાં હોઈએ તો આપણી નૈતિક ફરજ બને છે કે જે રજૂઆત પ્રજાની આવે એની આપણે કોઈ પણ પ્રોપર પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવી જોઈએ. અને એના સંદર્ભમાં જ અમે આજે વાત તમને કરી, એ રજૂઆત અમે કરી હતી, પણ એનું કોઈ સમાધાન થયું નથી ગ્રાન્ટની બાબતમાં. અને આ તો હું એવું માનું છું કે જ્યારે ગરીબ લોકોનો પ્રશ્ન હોય, સામાન્ય માણસનો પ્રશ્ન હોય, તો ઘણી બધી બાબત આપણે પ્રેક્ટિકલ માનવતાના ધોરણે પણ જોવી પડતી હોય છે. કોઈકનું ઘર તોડી નાખવું એ કેટલી હદે વ્યાજબી કહી શકાય, એ ગંભીર બાબત કહી શકાય. અને એના માટે હું એવું માનું છું કે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય, સત્તા પક્ષના માણસોએ પણ એનો અવાજ ઉઠાવવો જોઈએ. તમે ભાજપ, કોંગ્રેસ કે સામસામેની ઉમેદવારી એ ચૂંટણી માટે હોઈ શકે, પણ રજૂઆત તો એ સામાન્ય માણસની હોય છે. એમાં ક્યાં આપણે તો એવો પ્રયત્ન કરવો જોઈએ કે આપણને જનાધાર વધે, તો એના માટે તો આપણે શું કરી શકીએ? રજૂઆત કરવાનો જ વિષય છે આપણા માટે. તો એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ, બંનેની ફરજમાં આવે છે કે રજૂઆત કરવી જોઈએ આપણે. સિદ્ધાર્થભાઈ, જ્યારે નામની યાદી જાહેર નહોતી થઈ ઉમેદવારોની, એ પહેલા રાહુલ ગાંધી બારડોલી આવ્યા હતા અને સભા સંબોધી હતી, રેલી પણ કાઢી હતી. હવે નામની જાહેરાત થઈ ગઈ છે, શું ફરી એકવાર રાહુલ ગાંધી આવશે, સભા સંબોધશે? રાહુલ ગાંધી આદરણીય અમારા નેતા છે, અને એમનો જો કદાચ પ્રોગ્રામ ગુજરાતમાં ગોઠવાય તો હું માનું છું કે દક્ષિણ ગુજરાતમાં કોઈક એક લોકેશન ઉપર આવી શકે એવું પણ બને, અથવા તો કોઈ બીજા પણ નેતા આવી શકે એવું બની શકે. સિદ્ધાર્થભાઈની ઈચ્છા છે કે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી આ બેઠક ઉપર આવે ને એમના સમર્થનમાં સભા કરે. એક ઉમેદવાર તરીકે મારી તો એવી ઈચ્છા છે કે કોંગ્રેસના તમામ વરિષ્ઠ આગેવાનો, વરિષ્ઠ નેતાઓ, જે કોંગ્રેસ પક્ષના નેતાઓ છે, તમામ નેતાઓ આવે અને આ મારા મત વિસ્તારમાં મારા સમર્થનમાં પ્રચાર કરે. હું તો દરેક ઉમેદવાર ઈચ્છતો હોય કે પોતાની નેશનલ લીડરશીપ આવશે. સિદ્ધાર્થભાઈ, અમારી ગાડીની સવારી તમારા તે પહોંચી અને તમે પણ અમારી સવારીમાં જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. સિદ્ધાર્થ ચૌધરી, બારડોલી લોકસભા બેઠક પરથી ઉમેદવાર કોંગ્રેસના, જે આજે અમારી સવારીમાં જોડાયા હતા, તેમને દાવા કર્યા છે અનેક એવા કે જો હું સાંસદ બનું છું તો જેટલા પણ પ્રશ્નો છે આદિવાસી લોકોને છે એ પણ એમના હલ છે, એ પણ લાવીશ. આ સાથે જ જ્યાં જનતા પરેશાન થઈ રહી છે, અત્યાર સુધી સરકારે જે કામ નથી કર્યા એ પણ હું એમના સુધી ચોક્કસ પહોંચાડીશ. એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ એક એપિસોડમાં વધુ એક ઉમેદવાર સાથે આપની મુલાકાત ચોક્કસ કરાવીશ. એટલું જ નહીં, જનતા શું કહી રહી છે દેશભરમાં, નહીં આ સાથે દેશમાં કેવી સરકાર હોવી જોઈએ તેને લઈને જનતાનો મત શું છે એ પણ આપને ચોક્કસ બતાવીશ.